ખંભાત શહેરમાં ઝંડા ચોક વિસ્તારમાં આવેલી દેવની પોળ વિસ્તારમાં ગઈકાલે સાંજે પાવર કટની સમસ્યા સર્જાતા શહેરની જીબી ઓફિસ દ્વારા લાઇન રિપેર કરવા વાયરમેનને ઓફિસના જવાબદાર અધિકારી દ્વારા મોકલવામાં આવતા સરકારી વાયરમેન કોન્ટ્રાક્ટના કર્મચારી દિલીપ સોલંકી કે જે બોરસદના કઠાણા ગામનો હતો તેને લઈને ફોલ્ટ રિપેર કરવા લોખંડના થાંભલા પર કામ કરવાનું કહેતા દિલીપ સોલંકી લોખંડના થાંભલા પર ચડી કામ કરતો હતો। તે દરમિયાન લાઇનમાં કરંટ ચાલુ થઈ જતા કોન્ટ્રાક્ટરનો કર્મચારી થાંભલા પર ચોંટી જતા મોતને ભેટ્યો હતો। ત્યારે અકસ્માતની જાણ થતાં જ જીઈબીના જવાબદારો દ્વારા મૃતક દિલીપ સોલંકીને તાત્કાલિક ખંભાતની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં ફરજ પરના ડોક્ટરે દિલીપ સોલંકીને તપાસીને મૃત જાહેર કર્યો હતો। કામ કરતી વખતે બનેલા ઘટનાને અનેક સવાલો પેદા કર્યા છે। ત્યારે ફોલ્ટ રિપેર કરવાનું કામ સરકારી વાયરમેનનું હોવા છતાં પણ કોન્ટ્રાક્ટના કર્મચારી પાસે કેમ કરાવ્યો અને ફોલ્ટ રિપેરિંગનું કામ ચાલુ હોવા છતાં અન્ય કોઈ કર્મચારી મોનિટરિંગ કરતા હતા કે નહીં, અને જો કરતા હતા તો પછી ચાલુ રિપેરિંગમાં કરંટ કેવી રીતે આવી ગયો? સામાન્ય રીતે કંપનીની કામ કરવાની પદ્ધતિ મુજબ વર્ક પરમિટની સિસ્ટમ પ્રમાણે કર્મચારીઓ પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ પહેરતા હતા કે નહીં તે પોતાની જવાબદારી કોની હતી તે પણ જોવાની હતી। આ તમામ સવાલોની વચ્ચે એક કુટુંબે પોતાનો આશાસ્પદ યુવાનને અકાળે ગુમાવ્યો છે, તો તેની જવાબદારી કોની બનશે? આ બાબતે ખાતાકીય તપાસ કરી કામની સોંપણીમાં બેદરકારી દાખવનાર કર્મચારી અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે એવી તીવ્ર માંગ ઉઠવા પામી છે।